ઉપલેટામાં અનેક જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોએ પણ મોટી સંખ્યામાં હોલિકા દર્શનનો લાભ લીધો હતો. ઉપલેટાની વાત કરવામાં આવે તો ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયામાં થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે હોલિકા દહન દરમિયાન લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા અને શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવી હતી. હરિસુઆ ઉપલેટા ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. તો ઉપલેટામાં એક વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક માન્યતા મુજબ તો લોકો હોળી ઉજવતા હોય છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ આ તહેવારનું એટલું જ મહત્વ છે. લોકો જ્યારે હોલિકાને ફરતે આટા લગાવે છે, આનાથી ઘણા બધા રોગોમાં રાહત મળે છે. અને આખા ગામમાં આ વખત લગભગ 30 થી 35 જેટલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સિક્કા ગ્રુપ દ્વારા પણ આજે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. અને હોલિકા દહનની સાથે સાથે બાળકો અને મહિલાઓ બહેનો જે અહીં આવે છે એમના માટે રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે. નમસ્કાર, હું ભાવિન ભૂમતારિયા, નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા. અમારું નવયુગ યુવા ગ્રુપ ઘણા વર્ષોથી આ હોળીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. અમારો આ ગ્રુપ નાના તથા મોટા દરેક લોકોનું સહિયારા બધા સાથે મળી અને અમે સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ. હોળી એટલે કે હોલિકા દહન. હોલિકા દહનનો સાચો અર્થ એવો છે કે આપણી અંદર રહેલા કોઈ પણ એવા નબળા વિચારોને આપણે એમાં ભસ્મ કરીએ અને સારા વિચારોને એમાં પ્રગટાવીએ, એનું નામ હોળી. અને આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટી. અમે બધા જ લોકો સાથે મળી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આ રંગોના તહેવારને ખૂબ સારી રીતે ઉજવશું. અને અમારા ગ્રુપનો હર હંમેશા એક મેસેજ રહે છે: સ્વચ્છતા જાળવો, મિત્રતા જાળવો, એકબીજા સાથે હર હંમેશ સાથ અને સહયોગ આપો અને ભારત દેશને સદૈવ માટે કઈ રીતે આગળ આવે એના માટે ટેકો આપો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત. અમે લોકો અહીંયા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર અમે મનાવીએ છીએ, જેનાથી બધા આજુબાજુના જીરાપા પ્લોટના રહેવાસીઓ બધા દર્શન કરી શકે, દર્શનનો લાભ લઈ શકે. એ રીતે અમે બીજા ગણપતિ મહોત્સવના પણ આયોજન કરીએ છીએ, બ્લડ કેમ્પના પણ આયોજન કરીએ છીએ, તેમજ રાહત દળે ચોપડા વિતરણના પણ આયોજન કરીએ છીએ. આ જ રીતે બધા સેવાભાવી અને બધા પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરવી. થેન્ક યુ. આજે હોળીનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવયુગ ચોકમાં સૌથી પહેલા જૂનામાં જૂનો હોળીનો અને નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. અમારા નવયુગ ચોક જેવી ક્યાંય પણ રોશની હોળીના તહેવારમાં ઉજવવામાં આવતી નથી. સૌથી વધારે માણસો નવયુગ ચોકમાં જ ભેગા થાય છે અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. મારું નામ નકુમ ચૌહાણ પ્રિયાબેન લક્ષ્મીદાસ છે. ઉપલેટામાં અનેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.